નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લામાં પાવરગ્રીડ વીજ કંપનીની દાદાગીરી સામે આવી છે। ઘટના અંગે વાત કરવામાં આવે તો એક ખેડૂતના ઊભા પાક ઉપર કંપનીના કર્મચારીઓએ જેસીબી ચડાવી દેતા ચોંકાવનારી સ્થિતિ ઊભી થઈ હતી। સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં ભરત જોશી નામના એક ખેડૂતના ઊભા પાકને જમીનદોસ્ત કરી નાખતા ખેડૂતને મોટું નુકસાન પહોંચ્યું છે। ખેડૂતના ખેતર વચ્ચે વીજ થાંભલો ઊભો હોવાથી તે અંતર્ગત કામગીરીના નામે પાવરગ્રીડના કર્મચારીઓ જેસીબી લઈને આવી ચડ્યા હતા। ત્યારે સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં ભરત જોશી નામના ખેડૂતને માથે આ ઘટનાથી આપ ફાટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી। વાયડ ગામે પાવરગ્રીડ વીજ કંપનીની બેદરકારી સામે આવી છે। ખેડૂતના ખેતરની વચ્ચે વીજ થાંભલો હતો, તેને લઈ કોઈ કામગીરીના નામે પાવરગ્રીડના કર્મચારીઓ જેસીબી લઈને ખેતરમાં પહોંચી ગયા। જો કે સમગ્ર સ્થિતિને પારખી ગયેલા ખેડૂત પરિવાર વીજ કંપનીના કર્મચારીઓ પાસે હાથ જોડીને આજીજી કરતો રહ્યો કે પાકને નુકસાન ન કરો। જો કે પદના અહંકારમાં મદમસ્ત થઈને આવેલા વીજ કર્મચારીઓએ ખેડૂત પરિવારની એક પણ વાત સાંભળી નહીં અને ખેડૂત પરિવારની સામે જ ખેતરમાં જેસીબી ચલાવી દીધું, જેને લઈ ખેડૂતને મોટું નુકસાન થયું છે। પાટણના સરસ્વતી તાલુકાના વાયડ ગામના ભરત જોશી નામના ખેડૂતના ખેતરમાં પાવરગ્રીડ વીજ કંપનીના કર્મચારીઓ મોટા પ્રમાણમાં પોલીસ કાફલો તેમજ જેસીબી લઈને પહોંચ્યા હતા, જ્યાં કપાસના ઊભા પાક પર પાવરગ્રીડ કંપનીએ જેસીબી તેમજ ટ્રેક્ટર ચલાવી દેતા ખેડૂતને નુકસાન થયું હતું। તો આ તરફ ઊભો પાક બચાવવા ખેડૂત પરિવારની મહિલાઓ બે હાથ જોડીને આજીજી કરતી રહી, પણ કર્મચારીઓએ કંઈ સાંભળ્યું નહીં। ખેડૂતે કહ્યું કે કંપનીએ પોલીસને સાથે રાખીને ઊભા પાકને નષ્ટ કરી ખેતરમાં કાર્યવાહી કરી છે। તો આ તરફ ભોગ બનનાર ખેડૂત ભરત જોશીએ સમગ્ર ઘટનાનો મોબાઈલ વિડીયો બનાવ્યો છે। દર્શક મિત્રો, આ ઘટનાને લઈને આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।